નમસ્કાર વિદ્યાર્થી તેમજ શિક્ષક મિત્રો. આપણે સીઈટી કોમન એન્ટ્રન્સ ટેસ્ટ ધોરણ 5માં જે પરીક્ષા લેવાનાર છે તેના અભ્યાસક્રમની ચર્ચા કરી રહ્યા છીએ. તર્ક સંબંધી 20થી 22 વિડીયો બનાવ્યા બાદ ગત વિડીયો આપણે ગણિતના ભાગ 1નો મૂક્યો હતો. આજે ગણિતનો ભાગ નંબર 2નો વિડીયો છે એ મૂકવા જઈ રહ્યા છીએ. તો મિત્રો, ભાગ 1માં 1થી 101 પ્રશ્નોની છણાવટ છે એ આપણે કરી હતી. તો આજે 102થી પ્રશ્નોની શરૂઆત છે એ આપણે કરીએ છીએ. તો પ્રશ્ન નંબર 102ને સમજવાનો પ્રયત્ન કરીશું. 7 કરોડ એટલે 7,000ની પાછળ કેટલા શૂન્ય લખવા પડે? 7 કરોડ એટલે 7 કરોડ માટે મિત્રો 5 ને 2 કુલ 7 શૂન્યો લાગે. હવે 7,000 આપણે લખીએ, અહીંથી 7,000ને અલગ પાડીએ તો પાછળ છે એ આપણે 4 શૂન્યો લખવા પડે અને જવાબ છે એ 4માં તમારે OMR શીટમાં છે એ ઘાટું વર્તુળ છે એ કરવાનું છે. પ્રશ્ન નંબર 103. તોતાપુરી કેરીનો 1 કિલોગ્રામનો ભાવ 40 રૂપિયા હોય તો 280 કિલોગ્રામની કેરીનો ભાવ બરાબર કેટલો? 40માં મળતી કેરી 1 kg તો 280માં મળતી કેરી બરાબર કેટલા kg? તો છેદ ઉડાડીએ તો 7 ચોક 28. આ સંખ્યાને અંશમાં સમજવાની રહે એટલે 7 કિલોગ્રામ છે એ જવાબ આવશે. પ્રશ્ન બી આપણો સાચો છે જવાબ. પ્રશ્ન નંબર 104. કેસર કેરીનો 1 કિલોગ્રામનો ભાવ 150 રૂપિયા હોય તો 8 કિલોગ્રામ કેરી ખરીદવા માટે કેટલા રૂપિયા જોઈએ? 1 kg કેરીના રૂપિયા 150 તો 8ના કેટલા? આ પ્રથમ પદ છે એ છેદમાં આવે તો આ બંને પદો અંશમાં આવે. 15 8 મિત્રો 120 થાય. 1 શૂન્ય ચડે, રૂપિયા 1200 છે એ જવાબ આવે. સી 1200 રૂપિયા જવાબ. પ્રશ્ન નંબર 105. મફતભાઈને 1 કિલો હાફૂસ કેરી વેચતા રૂપિયા 20નો નફો થાય તો 1 કિલોગ્રામના 60 લેખે વેચતા કુલ રૂપિયા 360માંથી છે એ કેટલો નફો થાય? વેચતા કેટલો નફો થાય? 360ની 60 રૂપિયાની કેરી વેચે ને મિત્રો તો 20 રૂપિયા નફો થાય અને 360ની વેચે તો એને કેટલા રૂપિયા નફો થાય? હવે આ દાખલાને તમારે ગણવો ન હોય તો 60ના 6 ગણા 360 તો 20ના 6 ગણા છે 120 જવાબ આવે. આ જવાબ માન્ય છે. પ્રશ્ન નંબર 106. રવિ પાસે રૂપિયા 500 છે. કેટલા છે? 500 છે. તે ચોથા ભાગના રૂપિયાની હાફૂસ કરી દેશે. 500ના ચોથા ભાગની હાફૂસ ખરીદે છે તો તે કેટલા રૂપિયાની હાફૂસ કેરી ખરીદશે? 500નો ચોથો ભાગ એટલે 4 ભાગ પાડો તો 125 ગુણ્યા 4 500 થશે એટલે જવાબ 125 રૂપિયા આવશે. બી જવાબ આપણો રાઈટ આન્સર છે. પ્રશ્ન નંબર 107. મુસ્કાન પાસે 600 રૂપિયા છે. તે ત્રીજા ભાગના રૂપિયાની લંગડો કેરી અને બાકીના રૂપિયાની કેસર કેરી ખરીદે છે. તો કેસર કેરીનો 1 કિલોગ્રામનો ભાવ 40 રૂપિયા હોય તો કેટલા કિલોગ્રામ કેસર કેરી ખરીદશે? 600 રૂપિયા છે એના 1/3 એટલે મિત્રો એ 200 રૂપિયા થાય. કેટલા થાય? 200 રૂપિયાની લંગડો કેરી ખરીદે. હવે 200 રૂપિયામાંથી છે 600માંથી 200ની લંગડો કેરી ખરીદે એટલે એની પાસે વચ્ચે 400 રૂપિયા. કેટલા વચ્ચે? 400 રૂપિયા. બાકીના રૂપિયા જે 400 છે એની કેસર કેરી ખરીદે છે તો એનો ભાવ છે 40 રૂપિયા કિલોગ્રામના હોય તો કેટલા કિલોગ્રામ કેસર કેરી ખરીદશે? 40 રૂપિયામાં કેટલી મળે છે મિત્રો? 40 રૂપિયામાં છે એ 1 કિલોગ્રામ કેરી મળે છે. 40 રૂપિયામાં 1 કિલોગ્રામ, રૂપિયા 40માં તો રૂપિયા 400માં કેટલી કેરી મળે? આ આપણે જવાબ મેળવવાનો રહેશે. આપણે અંશને છેદને પલટાવશું નહીં. આ પ્રથમ પદ છે એ છેદમાં છે, આ પદ છે એ અંશમાં છે. આપણે સીધા છેદ ઉડાડી આ અંશને સ્વીકારી અને આપણે
છેદ ઉડાડીએ છીએ 4 × 10 એટલે બરાબર 10 kg કેરી મળે. બરાબર, એટલે જવાબ છે એ પ્રશ્ન 107માં 10 કિલોગ્રામ કેરી આવે, સી જવાબ. ચાલો મિત્રો, પ્રશ્ન નંબર 108. એક તરબૂચની કિંમત, જો અહીંયા કિલોગ્રામ નથી, નંગની વાત છે. એક તરબૂચની કિંમત છે ₹80 છે. એક રિક્ષામાં 200 તરબૂચ હોય તો તમામ તરબૂચની કિંમત કેટલી થાય? તો 280 વડે ગુણી નાખવાના છે, બીજું કશું જ કરવાનું નથી. 8 દુ 16 અને 3 શૂન્ય ચડે એટલે ₹16,000 છે એ થાય. ડીમાં ₹16,000 જવાબ રાઈટ આન્સર છે. હકીમભાઈએ કલમી આંબાના નવા છોડ ખરીદવા માટે ₹25,000ની લોન લીધી. તેમણે એક વર્ષમાં છે 24,600 પાછા ચૂકવ્યા, તો દર મહિને કેટલા રૂપિયા પાછા ચૂકવ્યા હશે? હવે 25,000ની લોન લીધી એની કોઈ ગણતરી કરવાની નથી, આપણે પરત કરેલા રૂપિયાની જ ગણતરી કરવાની છે. 12 માસે છે એ પરત કર્યા 26,400, તો એક માસમાં કેટલા પરત કર્યા? તો 26,400 ને 12 વડે ભાંગી નાખવાના છે. 12 દુ 24, 2 વધ્યા, 12 દુ 24, 2 શૂન્ય ચડી, 12 × 2200 એટલે 12 ઉડી જાય અને ₹2200 છે એ જવાબ આવશે. એટલે અહીંયા 2200 જવાબ છે એ રાઈટ આન્સર છે મિત્રો. પ્રશ્ન નંબર 110. જ્યારે કેરીમાંથી રસ કાઢવામાં આવે ત્યારે કેરી રસનું વજન છે કેરીના વજનના 1/3 1/3 જેટલું થાય છે. જો કેરી છે એ 9,000 કિલોગ્રામ કેરીમાંથી રસ કાઢવામાં આવે તો કેટલા કિલો કેરીનો રસ તૈયાર થશે? 1 kgનો 1/3 હોય તો 9,000 kgના છે એ 1/3 કરવાના રહે. 9,000 × 1/3 એટલે 1/3, 3 તેરી 9, 3,000 × 3 એટલે 9 થશે. 3 3 ઉડી જાય તો 3,000 કિલોગ્રામ કેરીનો છે એ રસ નીકળશે. જવાબ મિત્રો 3,000 કિલોગ્રામ જ છે એટલે રાઈટ આન્સર છે. કોઈ પણ આકારની હદની લંબાઈને શું કહેવામાં આવે છે? કોઈ પણ આકાર હોય, માનો કે ચોરસ હોય અથવા તો લંબચોરસ હોય મિત્રો, આવું લંબચોરસ હોય કે પછી કોઈ પણ પ્રકારનો છે એ ચતુષ્કોણ હોય, આવો ચતુષ્કોણ હોય તો આને જે સરહદ હોય, હદ, આની જે હદ આવે ચારે બાજુની, એને પરિમિતિ કહેવામાં આવે છે. એટલે કોઈ પણ આકાર હોય એના બધી બાજુના માપના સરવાળાને પરિમિતિ કહેવાય. આટલું છે એ પરિમિતિનું વ્યાખ્યા છે, યાદ રાખી લેવાની. ચાલો, પ્રશ્ન નંબર 112. ચોરસની એક બાજુનું માપ છે એ મિત્રો 2 સેન્ટીમીટર છે, તો તેની પરિમિતિ કેટલી થાય? અહીંયા 2 સેન્ટીમીટર હોય, કાં સીધો જવાબ 4L કરીને લખી નાખો, 4 × L, લંબાઈ 2 છે તો 4 દુ 8, અથવા તો બધી બાજુનું માપ 2 2 લખી નાખો, સરવાળો કરી નાખો, 2 2 4 4 2 6 6 2 8, 8 સેન્ટીમીટર રાઈટ આન્સર થશે. પ્રશ્ન નંબર 113. 6 સેન્ટીમીટર બાજુવાળા ચોરસનું ક્ષેત્રફળ કેટલું થાય? 6 સેન્ટીમીટર બાજુ છે મિત્રો, કેટલી છે? 6 સેન્ટીમીટર. હવે આ 6 બાજુ હોય તો ચોરસ હોય એટલે એની બધી બાજુનું માપ છે એ 6 6 થાય. તો આનું સૂત્ર છે ચોરસનું ક્ષેત્રફળ એટલે Lનો વર્ગ. તો Lનો વર્ગ એટલે બાજુ લંબાઈ છે એ 6 હશે તો 6નો વર્ગ થાય. 6નો વર્ગ એટલે 6 × 6, તો 6 × 6 છે એ મિત્રો 36 થશે. હવે આ 36ને એકમ છે એ સેન્ટીમીટર નહીં લાગે, એને એકમ છે એ મિત્રો ચોરસ સેન્ટીમીટર લાગશે. એ ખાસ ખ્યાલ રહે. ક્ષેત્રફળનો એકમ ચોરસ સેન્ટીમીટર હોય છે, એટલે 36 સેન્ટીમીટર નહીં પણ 36 ચોરસ સેન્ટીમીટર રાઈટ આન્સર આવશે. પ્રશ્ન નંબર 114. 3 સેન્ટીમીટર બાજુવાળા 2 ચોરસને બાજુએથી જોડતા બનતી આકૃતિની પરિમિતિ કેટલી થાય? 3 સેન્ટીમીટર બાજુ છે મિત્રો, કેટલી છે? 3 સેન્ટીમીટર બાજુ છે. હવે આવા ચોરસને છે એ તમારે જોડવાનો છે, એટલે અહીંયા છે એ
આવી રીતે એનું આખું છે એ ઘાટ થશે. તો અહીંયા 3 સેન્ટીમીટર હતું, તો 3 સેન્ટીમીટરનું બદલે 3 + 3 એટલે 6 થઈ જશે. 3 + 3 આખી આકૃતિ છે એ બદલાઈ જશે. 3 + 3 એટલે આ બાજુનું માપ છે એ 6 થશે. આનું 3 રહેશે, આનું 3 રહેશે, આનું પણ 6 થઈ જશે. તો આ આખો ઘાટ છે એ ચોરસને બદલે લંબચોરસ થઈ ગયો. લંબચોરસની પરિમિતિ એટલે આપણને ખબર છે કે લંબચોરસની પરિમિતિ હોય મિત્રો, તો લંબચોરસની પરિમિતિ એટલે લંબાઈ વત્તા પહોળાઈ, L + B, અને એના બમણા કરી નાખવાના. કારણ કે L જેટલો જ આ L છે, આ B આ પહોળાઈ જેટલી આ પહોળાઈ છે, એટલે એના ડબલ કરી નાખવાના. 3 સેન્ટીમીટર બાજુવાળા બે ચોરસ હતા, તો લંબાઈ થઈ 6, પહોળાઈ થઈ 3, 6 ને 3 થયા 9, અને 9ના બમણા કરી નાખો એટલે 18 સેન્ટીમીટર છે એ મિત્રો એની પરિમિતિ થશે. પ્રશ્ન નંબર 115. 4 સેન્ટીમીટર બાજુવાળા બે ચોરસને ખૂણેથી જોડતા તેની પરિમિતિ કેટલી થશે? આ 4 સેન્ટીમીટર છે એ બાજુવાળો આ ચોરસ છે 4 સેન્ટીમીટર. હવે અહીંયા શું કરવાનું છે? અહીંથી છે એ જોડાય છે, ખૂણાથી જોડાય છે, એટલે તમારે છે એ આની ઓલી બાજુમાં છે એ બીજું ચોરસ આવતું નથી, ખૂણાથી માત્ર જોડાય છે. એટલે અહીંયા છે એ 4 સેન્ટીમીટર બાજુ હોય તો તમારે આ બધી બાજુના માપ છે એ 4 સેન્ટીમીટર, 4 સેન્ટીમીટર, 4, 4L એટલે આનું 16 થશે. આની પણ 4, 4, 4 અને 4 એટલે આની પણ 16 થશે. એટલે બંનેની પરિમિતિ છે એ મિત્રો 32 સેન્ટીમીટર થશે. એ ખાસ ખ્યાલ રહે. ખૂણાથી જોડાય છે એટલે તમારે ચોરસના ચોરસ જ રહેવા દેવાના છે, અને બે ચોરસને છે એ બે ચોરસની આકૃતિને ડબલ પરિમિતિ કરવાની છે. 16 + 16 એટલે 32 સેન્ટીમીટર થાય. આ ખાસ ખ્યાલ રહે. આવી રીતે 32 જવાબ મળે. હવે પ્રશ્ન નંબર 16 છે. 50 ચોરસ સેન્ટીમીટર ક્ષેત્રફળ ધરાવતા લંબચોરસ કાગળના બે સરખા ભાગ કરવામાં આવે તો આ ભાગનું ક્ષેત્રફળ કેટલું થાય? મિત્રો આવો લંબચોરસ છે, બરાબર, અને આનું ક્ષેત્રફળ છે એ 50 છે, તો 50નો અડધો ભાગ થાય તો આનું 25 થાય ને આનું 25 થાય. એટલે વધઘટ થશે નહીં, એક સરખા ભાગ કરવા જરૂરી છે. સહેજ તમને દેખાય એના માટે. તો આનું 25 અને આનું પણ 25. એક ભાગનું ક્ષેત્રફળ છે એ મિત્રો 25 ચોરસ સેન્ટીમીટર થશે. પ્રશ્ન નંબર 117. નીચેમાંથી કોના પગલાંનું ક્ષેત્રફળ વધારે છે? તો ચકલી, મરઘી, કૂતરો અને હાથી, આ ચારનું છે એ તુલના કરીએ તો હાથીનું ક્ષેત્રફળ છે એનું પગલું સૌથી મોટું હોય. એ રાઈટ આન્સર. પ્રશ્ન નંબર 118. એક ત્રિકોણનું ક્ષેત્રફળ છે 10 ચોરસ સેન્ટીમીટર છે. જો લંબચોરસના ક્ષેત્રફળથી અડધું છે તો લંબચોરસનું ક્ષેત્રફળ કેટલું થાય? હવે આની તો સમજણ તમને ન હોય તો એનાથી લંબચોરસના ક્ષેત્રફળથી અડધું છે એટલે 10 × 10, 10 + 10 જ કરવાના છે એટલે 20 જ થાય. બાકી તમારે કોઈ પણ ત્રિકોણ હોય અને એના વિકર્ણથી લંબચોરસના વિકર્ણથી એક બનતો હોય, માનો કે આવું લંબચોરસ હોય અને એનો વિકર્ણ હોય ને આનાથી છે એ ત્રિકોણ બનતું હોય, તો આ જેટલું હોય ને આ 10 હોય તો આ પણ 10 જ હોય. બંને ત્રિકોણના ક્ષેત્રફળો છે એક સરખા હોય છે, એટલે આ 10 હોય તો આ 10 હોય, એટલે આખા લંબચોરસનું ક્ષેત્રફળ છે એ 20 થાય. બી વિકલ્પ છે એ રાઈટ આન્સર. પ્રશ્ન નંબર 119. 6 સેન્ટીમીટર લંબાઈ અને 4 સેન્ટીમીટર પહોળાઈ ધરાવતા કાગળની પરિમિતિ છે એ મિત્રો શોધો. આવું આપણી આગળ છે એ એક લંબચોરસ આપ્યું છે. આની લંબાઈ છે એ 6 સેન્ટીમીટર છે અને પહોળાઈ છે એ 4 સેન્ટીમીટર છે. તો આ 6 ને 4 10, L + B. L + B એના બમણા કરી નાખવાના, કારણ કે આ લંબાઈ જેટલી જ આ લંબાઈ છે અને આ પહોળાઈ જેટલી જ આ પહોળાઈ છે. તો 6 ને 4 10, 10ના બમણા એટલે પરિમિતિ છે એ મિત્રો 20
અહીંયા સેન્ટીમીટર છે તો અહીંયા 20 સેન્ટીમીટર છે એ એની પરિમિતિ થશે. આ ખ્યાલ રહે. જવાબ પણ મિત્રો 20 સેન્ટીમીટર જ લખેલો છે. હવે આગળના પ્રશ્ન નંબર છે એ 121 તરફ જઈશું. 320 સેન્ટીમીટર પરિમિતિ ધરાવતા ચોરસની બાજુનું માપ કેટલું થાય? હવે જો અહીંયા આવો એક ચોરસ આપણને આપેલો છે. આ ચોરસ છે, આ ચોરસની પરિમિતિ ચારે બાજુનું માપ છે 4L બરાબર છે એ મિત્રો 320 છે. તો આવું એક સમીકરણ બનાવી દેવાનું. એલને સૂત્રનો કરતા બનાવી દેવાનો. એલના ગુણાકારમાં 4 છે એ સામે જાય તો 320 ભાગાકારમાં આવશે 4. 80ના 4 ભાગ પાડો, 320ના 4 ભાગ પાડો તો 80 આવે. એટલે બાજુનું માપ છે એ મિત્રો 80 છે એ સેન્ટીમીટર થશે. વિકલ્પ નંબર એમાં 80 સેન્ટીમીટર જવાબ છે એ સ્વીકારાયેલો છે, તે યોગ્ય છે. પ્રશ્ન નંબર 122. એક ચોરસ અને લંબચોરસની પરિમિતિ છે એ સમાન હોય તો બંનેમાંથી કોનું ક્ષેત્રફળ વધારે થાય? હવે આ એક છે ને એ ભૂમિતિનો કોયડો છે. આ ભૂમિતિના કોયડાની છે એ બધાને ખ્યાલ હોવો જોઈએ મિત્રો. અહીંયા પરિમિતિ છે એ બંનેની સરખી હોય. માની લો આવો એક ચોરસ છે અને બીજું છે એ આવું એક લંબચોરસ છે. હવે આની પરિમિતિ સરખી છે. માનો કે આની આપણે ઘડીભર લંબાઈ છે એ 10 સેન્ટીમીટર છે એ સ્વીકારીએ. આની લંબાઈ 10 સેન્ટીમીટર છે. એટલે ચોરસ છે એટલે ચારે બાજુનું માપ છે એ 10 જ હશે. એટલે આની પરિમિતિ છે એ 40 થશે. કેટલી થશે? 40 થશે. હવે આની પરિમિતિ છે એ મિત્રો એ પણ સરખી છે. માની લો કે આની લંબાઈ 6 છે અને પહોળાઈ છે એ 4 હોય તો 6 વત્તા 4 એટલે બરાબર 10. અને એના બમણા કરો. 1 મિનિટ. પરિમિતિ સરખી કરવાની છે એટલે અલગ ઉદાહરણ કોટેશન લેવું પડશે. આની 40 સેન્ટીમીટર, આપણે એકમને સેન્ટીમીટર તરીકે સ્વીકારીએ તો 40 સેન્ટીમીટર છે. હવે આની લંબાઈ છે ને એ મિત્રો 13 સેન્ટીમીટર છે અને પહોળાઈ છે એ 7 છે. તો 13 અને 7 લંબાઈને પહોળાઈનો સરવાળો એટલે 20 સેન્ટીમીટર થાય. હવે 20ના બમણા કરો તો 20 ગુણ્યા 2 એટલે 40. બંનેની પરિમિતિ એક સરખી છે. તો આ એક ગણિતનું અદ્ભુત રહસ્ય છે. તમારું ખેતર હોય, તમારો બગીચો હોય, તમારું રમતનું મેદાન હોય, એ પરિમિતિ સરખી હોય તો હંમેશને માટે ક્ષેત્રફળ છે એ એનું જ મોટું થશે જે આકાર છે એ ચોરસ હોય. કેવો હોય? ચોરસ આકાર હોય ને એનું જ ક્ષેત્રફળ હંમેશને માટે મોટું થાય. આ ખાસ આપણે સ્વીકારીને ચાલવાનું છે. આપણે વળી આનો એક પ્રકારનો ખ્યાલ મેળવીએ. માનો કે આ 10 સેન્ટીમીટર છે એ લંબાઈ છે અને 10 સેન્ટીમીટર પહોળાઈ છે. એટલે આની પરિમિતિ 40 થઈ. આ 13 છે અને 7 છે એટલે 13 ને 7 આના 20 ગુણ્યા 2 એટલે 40 સેન્ટીમીટર છે એ પરિમિતિ થઈ. હવે આનું ક્ષેત્રફળ શોધો ને તો 10 ગુણ્યા 10 એટલે 100 થશે. અને આનું 13 ગુણ્યા 7 લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે આનું ક્ષેત્રફળ થયું તો 91 થશે. તમે આ 10માંથી 1 સેન્ટીમીટર આની લંબાઈ વધારો, 11 કરો અને આની 9 કરો તો 11 9 99. જેમ લંબાઈ વધશે અને પહોળાઈ ઘટશે ચોરસથી, એટલે સમાન પરિમિતિ હોય તો વધુમાં વધુ ક્ષેત્રફળ છે એ ચોરસનું જ વધારે થાય. નવોદય વિદ્યાલયની તાલીમ લીધેલા વિદ્યાર્થીઓને ખબર છે કે સમાન પરિમિતિ હોય ત્યારે વધુમાં વધુ ક્ષેત્રફળ છે એ ચોરસ આકારનું જ થાય છે. નહીં કે આના ગમે તેટલા ઉદાહરણ લ્યો,
આ એક પ્રકારનું છે એ સાબિત થયેલું જ્ઞાન છે. ગણિતનો ત્રિકાલાબાધિત સિદ્ધાંત છે કે બે છે એ એક સરખી પરિમિતિ ધરાવતા ચોરસ અને લંબચોરસ આકારો હોય ત્યારે ક્ષેત્રફળ હંમેશને માટે ચોરસનું જ વધારે થશે. આ સત્ય સનાતન ગણિતનો સિદ્ધાંત છે. એટલે આના માટે તમારે કોઈ ગણતરી આવી ઉદાહરણ બેઝ કરવાની જરૂર જ નથી. આંખો મીચીને તમારે જવાબ આપી દેવાનો છે કે પરિમિતિ સમાન હોય ત્યારે ક્ષેત્રફળ હંમેશને માટે ચોરસનું જ વધારે થાય, લંબચોરસનું વધારે ન થાય, બંનેનું સરખું પણ કોઈ દિવસ ન થાય. અને કહી શકાય નહીં. આ કહી શકાય નહીં એટલે એનો મતલબ તો એવો થાય કે તમને એ બાબતનું નોલેજ જ નથી. એટલે આવો જવાબ કોઈ દિવસ આપવાનો નથી. ચોરસનો જવાબ બેફિકર આપવાનો છે, ડંકાની ચોટ ઉપર આપવાનો છે. હવે આપણે આગળના પ્રશ્ન નંબર 123 તરફ જઈશું. 200 મીટરની પરિમિતિ ધરાવતા બગીચા ફરતે 5 આંટા છે એ મારવાથી કેટલું અંતર થાય? બરાબર. આવો 200 છે એ મીટરની પરિમિતિ ધરાવતો બગીચો છે. એટલે આને એક આંટો મારો મિત્રો તો છે એ એક આંટો મારો એટલે 200 મીટરનું અંતર કાપે. 5 આંટો મારે તો 200 × 5 કરી નાખવાના એટલે 1000 મીટરનું અંતર થાય. સી જવાબ રાઈટ આન્સર છે. પ્રશ્ન 123 ગણ્યા પછી 124 તરફ જઈએ. 16 સેન્ટીમીટરનું ક્ષેત્રફળ ધરાવતા ચોરસની બાજુનું માપ કેટલું થાય? આ ચોરસ છે એ 16 છે. આ એની પરિમિતિ છે. એલનો વર્ગ બરાબર 16. કંઈ કશું જ કરવાનું નથી. આપણે એની બાજુનું માપ શોધવાનું છે તો આવું સમીકરણ જ બેસાડી દેવાનું છે. તો 16નું વર્ગમૂળ થાય, એલનું વર્ગમૂળ એલ થાય, તો 16નું વર્ગમૂળ જે થાય તો એલનો વર્ગ બરાબર 4નો વર્ગ. આ વર્ગ સીધું રીતે લોપ કરી નાખો ચાલે. એલ બરાબર છે એ મિત્રો 4 મીટર એ એની બાજુનું માપ હશે. 4 મીટર આ ખ્યાલ રહે. જવાબ આન્સર તરીકે 4 મીટર સ્વીકારેલો છે. તે સર્વદા સત્ય છે. પ્રશ્ન નંબર 122 તરફ જઈશું. 10 બાય 6 મીટર 10 મીટર બાય 6 મીટરનું માપ ધરાવતા લંબચોરસમાંથી ચોરસ બનાવવામાં આવે તો તેનું ક્ષેત્રફળ થાય કેટલું? હવે જો અહીંયા પ્રશ્ન પૂછવામાં સહેજ પહેલું રાખ્યું છે. બરાબર. માનો કે આ 10 મીટર છે એ લંબાઈ હોય અને 6 મીટર છે એ પહોળાઈ હોય. આવો એક કોઈ તાર હોય અથવા તો કોઈ દોરી હોય. આને છે એ વળી પાછો સંકેલી લેવામાં આવે અને એનું ચોરસ બનાવવામાં આવે તો આની પરિમિતિ કેટલી થશે? આ માની લો ઘડીભર કે આવો એક તાર છે તો 10 + 6 એટલે 16 અને 16 દુને 32 મીટર લાંબો તાર છે. 32 મીટર. હવે એને આપણે સંકેલી લીધો. આ તારને છે એ સીધો કરી નાખ્યો અને તારને સીધા કર્યા પછી આપણે શું કરશું? એના એ જ તારને છે એ એક ચોરસ ઘાટ આપશું. શું આપશું? ચોરસ ઘાટ આપશું. આવો ચોરસ બનાવશું. હવે આ તાર છે એ 32 મીટરનો છે. કેટલા મીટરનો છે? 32 મીટરનો છે. એટલે આ 32ના આ તારના 4 ભાગ કરી નાખો એની બાજુનું માપ થાય 32/4 એટલે 4 × 8 = 32. 8 મીટર છે એ ચોરસની બાજુનું માપ છે એ કેટલું થશે? 8 મીટર થશે. હવે આપણે આગળ બાજુનું માપ તો માગ્યું નથી. આપણે આગળ તો માગ્યું છે તેનું ચોરસ બનાવવામાં તો તેનું ક્ષેત્રફળ કેટલું થાય? બાજુનું માપ 8 થાય તો એનું ક્ષેત્રફળ છે એ તો એલનો વર્ગ થાય તો 8નો વર્ગ કરવો પડે. 8નો વર્ગ છે એ 8 × 8 એટલે = 64. હવે અહીંયા મીટર છે એટલે 64 ચોરસ મીટર. આ આપણો જવાબ 64 ચોરસ મીટરવાળો માન્ય રાખવાનો છે. સી જવાબ મળે. પ્રશ્ન નંબર 126. નીચેનામાંથી કયા આકારના 2 સમાન ભાગ થાય નહીં? ચોરસ છે એના 2 ભાગ કરો મિત્રો. આવી રીતે 2 ભાગ કરો અથવા તો આવી રીતે 2 ભાગ કરો. આના 2 સરખા ભાગ થશે. બરાબર.
તમે એને ગણિતિક મેં તમને વાત કરી છે, ગણિતમાં પ્રમેયથી એક પ્રકારનો પક્ષ આપ્યો છે કે 2 ભાગ કરવાના છે, તો એને તાર્કિક દલીલો કરીને 2 ભાગ તમે કરી શકો તો 2 ભાગ સરખા થાય. આપણે ભલે અહીંયા આ એનિમેશનથી 2 સરખા ભાગ ન પાડી શકાય, આના પણ 2 સરખા ભાગ પાડી શકાય, આના પણ એકદમ વચ્ચોવચ લીટી કરીએ ને તો આના પણ એક સરખા ભાગ કરી શકાય. આના મિત્રો 2 ભાગ સરખા થશે નહીં. આવા ત્રિકોણને છે એ તમે કોઈ પણ રીતે ભાગ પાડો, બરાબર. સમબાજુ ત્રિકોણ હોય તો એના એક સરખા ભાગ થશે, પણ આ ત્રિકોણનો પ્રકાર છે કાટકોણ ત્રિકોણ. હવે આવો ત્રિકોણ હોય ત્યારે એના 2 ભાગ કરવા છે. આવી રીતે કરો તો પણ નહીં થાય, આવી રીતે કરો તો પણ નહીં થાય, આવી રીતે કરશો તો પણ 2 એક સરખા ભાગ નહીં થાય. એટલે રચનાની રીતે અથવા તો તાર્કિક રીતે, પ્રમેયની રીતે તમે સાબિત કરવા જાઓ તો પણ આના 2 ભાગ શક્ય નથી. અમુક ગણિતની જે વાસ્તવિકતાઓ છે, ગણિતના જે સત્યો છે, એ સત્યોના પ્રશ્નો પણ આવી રીતના આવશે. તો ત્રિકોણના 2 ભાગ છે એ શક્ય નથી મિત્રો. ચાલો 127. નીચેનામાંથી કયા ભાગને અડધો આંટો ફેરવતા તેના જેવો જ આકાર રહે. હવે અહીંયા છે અડધો આંટો ફેરવવાનો એટલે 1/2 આંટો ફેરવવાનો છે. 1/2 આંટો ફેરવીએ એટલે અગ્રભાગ છે ને ઉપરનો એકદમ ભાગ તે નીચે આવવો જોઈએ. આ ભાગને કાલ્પનિક રીતે તમે આમ ટર્ન મરાવો ને, આમ ટર્ન મરાવો એટલે આ ભાગ છે અહીંયા નીચે આવશે અને આ ભાગ છે ઉપર જશે, એટલે આની જેવી જ આકૃતિ રહેશે. એટલે આ જવાબ સ્વીકારેલો છે. હવે ત્રિકોણ છે, અહીંયાને આ ઉપલો ભાગ છે એને નીચે લાવો અને આ ભાગ છે એને ઉપર લઈ જાઓ, એટલે આકૃતિ કેવી થશે? જે આ બેઠક ત્રિકોણની નીચે છે ને એ ઉપર વહી જશે અને આવો ભાગ થશે. એટલે 1/2 ફેરવતા એના જેવો ઘાટ રહેશે નહીં, તેના જેવો નહીં દેખાય. હવે આને છે આ ઉપલો ભાગ છે અને આ નીચેનો ભાગ છે, આને 1/2 ટર્ન મરાવો એટલે આ ભાગ છે એ નીચે આવશે, તો આ જે ખૂણો દેખાય છે ને એ નીચે આવશે અને બેઠક છે એ ઉપર જશે, એટલે આ પણ તેના જેવો દેખાશે નહીં. હવે આ ત્રિકોણને છે આ ભાગ છે એને તમે ટર્ન મારીને નીચે લાવો તો આ ભાગ છે ને એ ટર્ન મારીને આ બાજુ જશે, એટલે એનો ઘાટ છે ને આવો થશે, એટલે આ પણ એના જેવો દેખાશે નહીં. આ ભાગ ઉપલો ભાગ છે અહીંયા આવ્યો તો આ ભાગ છે અહીંયા આવ્યો એટલે આવો ઘાટ થયો, એટલે આ પણ તેના જેવો દેખાશે નહીં. ષટકોણ અથવા તો વર્તુળ હોય ને તે ભાગ તેના જેવો, તે આકાર છે એના તેવો જ દેખાશે. આ તકે તમને થોડુંક યાદ રાખવું જરૂરી છે. પ્રશ્ન નંબર 128. નીચેનામાંથી કયો અંક અડધો આંટો ફેરવવાથી તેના જેવો જ દેખાશે? તો એના માટે 0. બરાબર. હવે જો આવો પ્રશ્ન માનો કે આને કરતાં અલગ રીતે આપ્યો હોય, આ 0 છે ને, આ 0 અને O થોડાક અલગ પડે છે. આ છે ને આ ભલે અહીંયા દોર્યું આવી રીતે, બાકી હકીકતે આવું હોતું નથી. આ થોડીક એની ટેકનિકલી ભૂલ ગણાય. વર્તુળ છે ને, વર્તુળ મિત્રો, આને વર્તુળ કહેવાય. આ છે ને આ 0 નથી, જો કે આમ તો દેખાતી 0 નથી, પણ એને 1/2 ફેરવો તો એમાં કાંઈ પરિવર્તન થતું નથી. આ છે ને એ O છે, આપણી ABCDનો મૂળાક્ષર O છે, અને તમારે 0 લખવું હોય ને તો સહેજ લંબગોળ કાઢજો. અહીં લંબગોળ જ દેખાય છે, મારે જોવામાં બારીક નજરથી ભૂલ પડી. O છે ને મિત્રો, O આવો કંઈક છે, આવો છે O, લંબગોળ આકાર છે. પણ આ ભાગને છે એ તમે આ બાજુ લાવો, 1/2 ફેરવો તો એના જેવી જ એના ઘાટની જ આકૃતિ બનશે. એટલે અંકમાં O હોય કે મૂળાક્ષરમાં છે એ O હોય કે અંકમાં 0 હોય, એને તમે 1/2 ફેરવો ને 0ને તો એના જેવો જ ઘાટ બતાવશે. પણ ઘડીભર માની લો કે તમને એમ કીધું કે 0ને છે એ આપણે આવા 0ને 1/4 ફેરવવાની છે. કેટલી? આ જે ભાગ છે એને અહીંયા લાવવાનો છે, આટલું જ ફેરવવાનું છે. 1/2 એટલે આ ભાગ છે અહીંયા આવી જાય, 1/2 નથી ફેરવાનું, 1/4 જ ફેરવવાનું છે. તો આમાં અંકની દ્રષ્ટિએ વાત આવશે ને 0ની,
તો આ 1/4 કે 3/4 જવાબ ખરો બનશે નહીં. વળી વળીને કહું છું, ઓ એકદમ વર્તુળ છે, એકદમ વર્તુળ છે. શૂન્ય છે એ સહેજ લંબગોળ છે. એનો ઉપરનો ભાગ અને નીચેનો ભાગ છે એ લાંબો છે. આ ભાગ સહેજ, આટલો ભાગ છે ને એ સહેજ સંકોચાયેલો હોય, એને લંબગોળ કહેવાય. એટલે 1/2 માટે રાઈટ આન્સર બને છે, પણ 1/4 માટે રાઈટ આન્સર બનતો નથી. એ જગ્યાએ અંગ્રેજી મૂળાક્ષરનો છે એ ઓ હોય તો પાછો રાઈટ આન્સર બનશે. આ કારણ કે લંબગોળ ગોળ છે ને એને તમે ગમે એટલો ફેરવો, 1/2 ફેરવો, 1/4 ફેરવો, 3/4 ફેરવો, આખો આંટો ફેરવી દો, પૂર્ણ આંટો, તો પણ તે ઓનો ઓ જ રહેશે. જ્યારે શૂન્ય છે એ શૂન્ય જેવો રહેશે નહીં. એને 1/2 આંટો ફેરવો તો એની જેવો આકાર બને, 1/4 ન બને. અહીંયા આપણને અડધો આંટો એટલે 1/2 જ કીધું છે, એટલે આ ડી જવાબ માન્ય રહેશે. પ્રશ્ન નંબર 129. નીચેનામાંથી કયા મૂળાક્ષરને અડધો આંટો ફેરવતા તેના જેવો ઘાટ દેખાતો નથી? હવે એમને અડધો આંટો ફેરવો તો એમને છે આ એમ, આને અડધો આંટો ફેરવો મિત્રો, આ ભાગ છે એને નીચે લાવો એટલે કેવો થશે? આવો ડબલ્યુ જેવો આકાર થશે. એટલે આ એને જેવો ઘાટ રહેશે નહીં. આ ઝેડને ફેરવો ને અડધો આંટો, આ ભાગને અહીં લાવો તો શું થાય? એનો એ જ આકાર બનશે. એનને લાવો, એનને અડધો આંટો ફેરવો તો એનો આ ઘાટ છે એ એનો એ જ રહેશે. આ ભાગને છે અહીંયા લાવો તો વળી આમ ફેરવો આખો, બરાબર? આવી રીતે ફેરવો તો આનો આ જ ઘાટ રહેશે. એચને પણ છે એ 1/2 ફેરવો, આ ભાગને નીચે લાવો તો એ આવો જ આકાર બનશે, બીજો કોઈ અલગ ઘાટ બનશે નહીં. પણ એમનો ઘાટ જે નીચે છે એના પાંખડા એ ઉપર થશે, એટલે એમનો ઘાટ છે એ આખો ડબલ્યુ જેવો થઈ જશે. એ ખાસ ખ્યાલ રહે, એમ છે એ ડબલ્યુ જેવો થઈ જશે. એટલે આ અડધો આંટો ફેરવતા તેના જેવો ઘાટ એનો દેખાતો નથી. પ્રશ્ન નંબર 130. નીચે દર્શાવેલ કયા શબ્દને અડધો આંટો ફેરવતા શબ્દ એના એ જ વંચાય? બરાબર? તો એમ તો અડધો આંટો ફેરવીએ એટલે ખબર છે, જ્યાં જ્યાં એમ આવશે એને તમારે છે એ આગળ એમનું ઉદાહરણ જોયું છે, એટલે જ્યાં જ્યાં એમ આવતા હોય ને ત્યાં તમારે ચોકડી મારી દેવાની છે. આમાં એમ આવે, આમાં એમ આવે, આમાં એમ આવે, આમાં એન આવતો નથી. ઓને તમે અડધો આંટો ફેરવો કે એનને અડધો આંટો ફેરવો તો એના એ જ રહેશે, એટલે આ રાઈટ આન્સર બને. નીચેનામાંથી કયા ભાગને 1/4 ફેરવવાનો છે? એટલે 1/4 એટલે કેટલો ભાગ એ ખાસ ખ્યાલ રહે કે અહીંયા તમારે આ ભાગ ઉપર હોય ને એને અહીંયા 12ની જગ્યાએ હોય 3 જગ્યાએ લઈ જવાનું. આ ભાગને છે એ અહીંયા લાવવાનું છે. એટલે આ આકૃતિ કેવી બને? આવી બને, આવી બનશે. 1/4 ફેરવશો એટલે એ આકૃતિ છે એ આવો ઘાટ થશે. કેવો થશે? આવો ઘાટ થશે. હવે ચોરસને ફેરવો, 1/4 ફેરવો, 1/2 ફેરવો કે 3/4 બનાવો, ફેરવો, એનો ઘાટ છે એ આવો ને આવો જ રહેશે. એટલે આ રાઈટ આન્સર લીધેલો છે. આને 1/4 ફેરવો તો આ જે મથાળું છે ને એ અહીંયા આવશે, બરાબર? 1/4 એટલે હાવ નીચે નહીં, 1/2 નહીં, 1/4 ફેરવો એટલે એનો ઘાટ છે એ મિત્રો આવો થશે કંઈક 1/4 ફેરવતા. અને આને 1/4 ફેરવો તો આ જે ભાગ છે એ અહીંયા આવશે, એટલે આ જે છે એ આમ આવશે. એટલે આનો પણ પહેલાં જેવો ઘાટ દેખાશે નહીં, આકાર દેખાશે નહીં. માત્ર ચોરસ, ઓ શૂન્ય નહીં, વળી કહી દઉં, ઓ અને ચોરસ, આને 1/4 ફેરવો તો પણ એના જેવો જ ઘાટ દેખાશે. જો પાછું ગણિત તો તર્ક ઉપર ઊભેલું છે, આ ચોરસને 1/8 ભાગ ફેરવવાનો થાય તો પાછો ચોરસ પણ એનો ઘાટ નહીં દેખાય. કારણ કે તો શું થઈ જશે?
આખું અલગ રીતે તે છે એ તમારે ચોરસ છે એ ઊભો થશે. આને ફેરવો તમે તો શું થઈ જાય? આવું થઈ જાય. એક અષ્ટમાંશ ફેરવો એટલે આવો ઘાટ થઈ જશે. કારણ કે આ ભાગ છે એ 8મો ભાગ એટલે અહીંયા આવશે. ક્યાં આવશે? અહીંયા. એટલે આ બાજુ છે ને અહીંયા આવી જાય. એટલે 1/4 સુધી ચોરસનો એનો ઘાટ રહે, 1/2 સુધીનો રહે, 3/4 સુધી હોય. આખો આંટો ફેરવીએ તો રહે. પણ 1 અષ્ટમાંશ ફેરવો, 3 અષ્ટમાંશ ફેરવો, 5 અષ્ટમાંશ ફેરવો તો ચોરસનો ઘાટ પણ બદલાઈ શકે છે. ચાલો મિત્રો, પ્રશ્ન નંબર 132 તરફ. નીચેનામાંથી કયો ત્રિકોણ 1/3 ફેરવવાથી તે જ રહે છે? હવે ત્રિકોણના પ્રકારો તમને ખબર હોવી જોઈએ કે કાટકોણ ત્રિકોણ, કાટકોણ ત્રિકોણને ત્રીજા ભાગનો ફેરવો, બરાબર, તો કેવો બને એ આપણે સહેજ જોઈશું. આ કાટકોણ ત્રિકોણ હોય ને, આ કાટકોણ ત્રિકોણ છે. આને તમે ત્રીજા ભાગનો ફેરવો તો આ જે ઉપલો ભાગ છે ને એ વર્તુળનો 3 ભાગ છે ને, આના એક સરખા 3 ભાગ પાડો. અહીંયા ઉપર છે તો આ ભાગ છે અહીંયા આવી જાય અને આ ભાગ છે અહીંયા આવી જાય. આવા કંઈક 3 સરખા ભાગ કરો તો આ ભાગ છે અહીંયા આવે. એટલે એની જેવો ઘાટ રહેશે નહીં. પણ આની જગ્યાએ તમે માનો કે હું તમને આ વર્તુળમાં તે છે એક સમબાજુ ત્રિકોણ, જે રાઈટ આન્સર ગણ્યો છે, સમબાજુ ત્રિકોણનું એક ઉદાહરણ આપું તો કેવો ઘાટ બનશે એ આપણને ખબર રહે. હવે સમબાજુ ત્રિકોણ છે ને એની 3 બાજુના માપ સરખા છે. આ ત્રિકોણના છે આ 3 પૂર્ણ કોણ 100-360 કોણ હોય અને એના એક સરખા 3 ભાગ પડે ને તો કંઈક ત્રિકોણ છે આવો થાય, આવો થાય. હવે એને ત્રીજા ભાગનો ફેરવો. આ ભાગ છે એને અહીંયા લાવો. આ 3 બાજુના માપ સરખા છે. કેવા છે? 3 બાજુના માપ સરખા છે. એટલે આકૃતિ દોરવામાં મારી છે એ કુશળતા નથી, એટલે આકૃતિ એક્ઝેક્ટ ન થતી હોય. પણ તમારે સમબાજુ ત્રિકોણ આવે એટલે આ ભાગ છે એ આ ખૂણો અહીંયા આવે તો પણ ઘાટ તો એનો એ જ બનશે. મારી કુશળતાને લીધે આકૃતિ નબળી થાય છે. બાકી આના માટે એનિમેશન શક્ય નથી. એટલે તમારે આ બાજુ છે એને આમ સમજી લેવાની, 3 બાજુ સરખી હોય. હવે એને અહીંયા આ બાજુ ત્રીજા ભાગની ફેરી એટલે અહીંયા આવી. હવે એને વળીથી 1/3 ફેરવો તો અહીંયા આવે. તો એ પણ છે એનો ઘાટ સમબાજુ ત્રિકોણનો આવો થાય. એટલે વિષમ બાજુ અલગ અલગ બાજુ હોય તો તે કેવું 1/3 ફેરવતા કેવો ઘાટ બનશે એ જ નક્કી નહીં. સમદ્વી બાજુ હોય, માનો કે 2 બાજુ જ સરખી હોય, ત્રીજી બાજુ છે એ સરખી ન હોય, 2 બાજુ સરખી હોય, માનો કે આવો ત્રિકોણ હોય તો આને ત્રીજો ભાગ છે, આ વર્તુળના એક સરખા 3 ભાગ પાડ્યા, માનો કે આખો આંટો ફરે તો 360 થાય. હવે 12-13-36, અહીંયા 120 ડિગ્રી અહીંયા, 120 ડિગ્રી અહીંયા, 120 ડિગ્રી અહીંયા, તો એક સરખો કાટ આવશે. પણ અહીંયા તો 120 કરતાં વધી જાય છે, આ 140 જેટલું થઈ જાય ને આ છે તો ફક્ત 80 જેવું જ રહે. એટલે સમદ્વી બાજુ, દ્વિ એટલે જેની 2 બાજુ સરખી છે. કેટલી છે? આ 2 બાજુ સરખી છે, ત્રીજી બાજુ નાની છે અથવા તો મોટી છે, તો એનો છે સમદ્વી બાજુ ત્રિકોણ આવો હોય તો આવો પણ હોઈ શકે. બીજો તમને એક ઘાટ બતાવું કે સમદ્વી બાજુ છે એ આ 2 બાજુ સરખી હોય, ઘડીભર માની લ્યો કે આ 2 બાજુ સરખી હોય, બરાબર, તો આમ પણ હોઈ શકે ને, આવો પણ હોઈ શકે. તો ત્રીજો ભાગ જ અહીંયા થાય છે પૂર્ણકોણનો. એટલે સમદ્વી બાજુમાં છે એ 1/3 ફેરવો તો માત્ર ને માત્ર સમબાજુ ત્રિકોણનો જ ઘાટ છે એવો ને એવો રહે. કારણ કે 3 બાજુ એની સરખી છે. 3 વખત ફરે એટલે 360 ખૂણો ફરી જતો હોય છે, એ નક્કી હોય છે. એટલે સમબાજુ ત્રિકોણ જ યોગ્ય બને. પ્રશ્ન નંબર 133 તરફ જઈએ.
કયા આકારને 1/6 ભાગ જેટલો ફેરવવામાં તેના જેવો જ દેખાશે? તો 6 બાજુની આકૃતિ હોય ષટકોણ, એને ફેરવો તો જ તે તેના જેવો દેખાશે. છઠ્ઠા ભાગનો આ જે ભાગ છે ને એને છઠ્ઠા ભાગનો ફેરવે એટલે અહીંયા આવે, એટલે આ ખૂણો અહીંયા આવે તો પણ તમે માનસિક રીતે નવું ચિત્ર ઉપસાવો તો એનો અર્થ છે એ આ જ થશે. બરાબર? એટલે છઠ્ઠા ભાગનો ફેરવવામાં આવે. આ અષ્ટકોણ છે એટલે આ પણ ન આવે. આને છઠ્ઠા ભાગનો ફેરવો તો અહીંયા પાંચમો ભાગ જ થાય છે, 5 ભાગ જ પડે છે એટલે આ પણ નહીં આવે, આ પણ નહીં આવે, પંચકોણ પણ નહીં આવે, અષ્ટકોણ પણ નહીં આવે, ષટકોણ જવાબ આવશે. ચાલો મિત્રો, પ્રશ્ન નંબર 134. નીચેનામાંથી કયા અંગ્રેજી મૂળાક્ષરને 1/2 કે 1/4 છે એ ફેરવવાથી તે જ મળશે? હવે આ ચર્ચા હું અગાઉ કરી ચૂક્યો છું કે 0 ઓને છે, આ મૂળાક્ષર છે, ઓને તમે ગમે એ બાજુ ફેરવો, 1/2 ફેરવો, 1/8 ફેરવો, 1/20 ફેરવો, ગમે એટલું ફેરવો, એનો ઘાટ બદલાશે નહીં, ઓનો ઓ જ દેખાશે. કારણ કે એકદમ વર્તુળનું પરફેક્શન માપ એટલે અંગ્રેજી મૂળાક્ષર ઓ છે. આ ઓ છે, આ ખ્યાલ છે. એટલે ગમે એટલો ફેરવો, અહીંયા તો 1/2 ને 1/4 લખ્યું, ગમે એટલો ભાગ કરીને એનો ફેરવો તોય એનો એ જ મળશે. આઈ કે એચ કે ઝેડ માટે લાગુ પડશે નહીં. પ્રશ્ન નંબર 135. આ ત્રિકોણને 1/2 ફેરવતા નીચેનામાંથી કયો આકાર મળે? 1/2 ફેરવવાનો હોય એટલે આ ભાગ છે એ નીચે લાવવાનો હોય, આટલો 180 ડિગ્રીએ ફેરવવાનો છે. આખો આંટો ફરે તો 360 ફરે, 1/2 ફરે એટલે 180 ફરે. આ જે ઘાટું વર્તુળ અને ટોચ છે મથાળું એ નીચે આવશે અને આ જે તળિયું બેઠકનો ભાગ છે એ ઉપર આવશે. આ આકૃતિનો જવાબ સાચો બને. આને ફક્ત 1/4 ફેરવેલો છે, આ આખો આંટો પૂર્ણ થયો છે, આ 3/4 ફરેલો છે, એટલે આ ત્રણેય જવાબ છે એ ખોટા આવશે. આ જ રાઈટ આન્સર થશે. એફને 1/4 ફેરવવામાં આવે, એફને 1/4 ફેરવવામાં આવે, બરાબર? તો આ ભાગ છે એ 90 ડિગ્રી આવતા અહીંયા આવશે, બરાબર? આટલો ફરે 1/4 એટલે આ 1/4, આ છે એ 1/2, આ છે એ 1/4 અને આટલું ફરે તો આખો આંટો ફરે. આ ચોથો ભાગ, આ અડધો ભાગ, આ પોણો ભાગ અને આખો ભાગ ફરે. એટલે ચોથો ભાગ ફેરવીએ તો મિત્રો એફને ચોથો ભાગ ફેરવવામાં આવે તો આ જે એફ એટલે આને એફ કહેવાય, આને 1/4 ફેરવીએ તો આવું ઘાટ બનશે અને તે જવાબ સીમાં સમાવિષ્ટ છે. આ ખ્યાલ રહે. ચાલો, પ્રશ્ન નંબર 137. એક સમઘનની બાજુનું માપ 5 મીટર છે તો સમઘનનું ઘનફળ કેટલું થાય? પહેલાં પ્રથમ તો સમઘનનો ઘાટ છે એ આપણને યાદ રહે કે આ મિત્રો છે એ સમઘન છે. આ આપણી નજર સામે સમઘન છે. સમઘનની 3 બાજુ, આ લંબાઈ છે એ 5 છે, આ પહોળાઈ છે એ પણ 5 છે અને આ ઊંચાઈ છે એ પણ 5 છે. તો એનું સૂત્ર બને છે LBH, લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ, એટલે 5 × 5 × 5, 5 × 5 25, 25 × 5 125. એનો એકમ છે એ મિત્રો ઘન મીટર. બાજુનું માપ 5 મીટર છે એટલે એનું ઘનફળ બનશે તે ઘન મીટર બનશે. ક્ષેત્રફળ હોય તો ચોરસ મીટર બને અને ઘનફળ હોય તો ઘન મીટર બને. બાજુનું માપ સેન્ટીમીટરમાં હોય તો અહીં ઘન સેન્ટીમીટર આવે અને બાજુનું માપ મીટરમાં હોય તો અહીં ઘન મીટર આવે. એ આ તકે ખ્યાલ રહે. પ્રશ્ન નંબર 138. 18, 27, 36 આ પેટર્ન પૂર્ણ કરો. 18 છે
એ 9નો અવયવી છે, 27 9નો અવયવી છે, 36 9નો અવયવી છે, એટલે +9 ચાલે છે. તો આમાં આગળ પણ +9 ઉમેરજો, 36માં 9 ઉમેરો તો 45 પેટર્ન પૂર્ણ થશે. આ રાઈટ આન્સર. પ્રશ્ન નંબર 139. 13, 25, 37 અને 49. તો આમાં મિત્રો કઈ પેટર્ન યાદ ચાલે છે? 13, 25, 37, 49. તો આમાં મને બંને વચ્ચેનો તફાવત શોધો તો +12 આવે. અહીંયા ઉમેરો તો પણ +12 આવે. અહીંયા +12 ઉમેરો તો 49 આવે. 49માં +12 ઉમેરો તો 61 આવે. 61 અહીંયા જવાબ આપેલો છે તે રાઈટ આન્સર છે. પ્રશ્ન નંબર 140. હવે જો અહીંયા 12, 34, 56 આવી રીતે વાંચવા કરતાં 1, 2, 3, 4, 5, 6 એમ વાંચવાનું. હવે બીજી સંખ્યામાં 6નો લોપ કર્યો એટલે 12, 3, 45, 1, 2, 3, 4, 5 લીધા. ત્રીજી સંખ્યા બનાવી તો અહીંયા 1નો લોપ કર્યો, 2, 3, 4 અને 5 લીધા. હવે ચોથી સંખ્યા બનાવવી છે તો કોનો લોપ કર્યો? ચોથી સંખ્યામાં 5નો લોપ કર્યો. એક વખત જમણી બાજુનો અંક જાય છે, એક બાજુ ડાબી બાજુનો અંક જાય છે, વળી પાછો જમણી બાજુનો અંક જાય એટલે 234 મળ્યા. હવે કોનો વારો છે તે પ્રમાણે આગલું અંક બનશે. હવે વારો છે ડાબી બાજુના અંકનો, તો પાછળ વધે છે 34, એટલે આ 34 રાઈટ આન્સર. સરસ મિત્રો. 141માં પ્રશ્ન તરફ જઈએ. 4, 9, 16 અને 25 આ પેટર્ન છે, અથવા તો શૃંખલા કહો કે શ્રેણી કહો. આ તો ગમે એને આમ 12 વાગે રાત્રિના આંખો ખોલીને પૂછે ને તોય સીધો જવાબ આવી જાય કે આ 2નો વર્ગ છે, આ 3નો વર્ગ છે, આ 4નો વર્ગ છે, આ 5નો વર્ગ છે. તો નેક્સ્ટ આગળની સંખ્યા 6નો વર્ગ હોય અને તે 36 છે, એટલે સી જવાબ છે એ માન્ય છે. પ્રશ્ન નંબર 142. નીચેનામાંથી કઈ બે સંખ્યાઓનો સરવાળો 108 નહીં થાય? બરાબર. તો એકમના અંકનો સરવાળો કરવાનો. 3 ને 5 8 થાય? નહીં થાય. આવો પ્રશ્ન છે. 8 ને 0 8 થાય, 4 ને 4 8 થાય, અહીં 8 ને 5 છે એ 13 થાય, એટલે એકમનો અંક 3 આવે, એટલે 108 તો નો જ થાય. એટલે બાકીના 3 આપણે ગણવા જવાના નહીં. ડી જવાબને છે. તમારો કદાચ બાકીના રકમને થતો હોય તો આ રકમને આપી દો. ગ્રેસિંગ આપે તો તમે કયો જવાબ આપ્યો છે એ કાંઈ મહત્ત્વનું રહેતું નથી. બરાબર. તમે ફાઇનલ આન્સર બાકીના 3 ન ગણો ને આ સીધો ગણી નાખો. 8 ને 5 13, એકમનો અંક 3 આવે, એટલે એનો સરવાળો 108 તો કોઈ કાળે ન ભૂતો ન ભવિષ્યથી થાય જ નહીં. અને તમારે આ જવાબ માન્ય કરીને આગળ વધી જવાનું. પ્રશ્ન નંબર 143. નીચેનામાંથી કઈ બે સંખ્યાઓનો સરવાળો છે એ 144 થશે? હવે 99માં 45 ઉમેરવાનું. 45માંથી 1 લઈ લો તો 100 થાય, અને 45માંથી 1 બાદ કરો એટલે 44 થાય. તો પહેલી જ સંખ્યાઓનો સરવાળો છે 144 થાય છે, પ્લસ કરો તો. એટલે આ જવાબ મળી જાય છે. 100માં 45 ઉમેરો તો 145 થાય, 80માં 44 ઉમેરો તો 124 થાય. આ બધા સરવાળો તો મોઢે થઈ કહેવા છે. 90માં 64 ઉમેરો તો 154 થાય, એટલે એનો જ રાઈટ આન્સર આવશે. પ્રશ્ન નંબર 144. અહીંયા શ્રેણી આપી છે જે એક સરખી રિધમથી, એક સરખા ગતિથી છે એ પહેલી ને બીજી આકૃતિમાં બદલાવ થાય છે. પહેલી ને બીજી આકૃતિ છે એમાં 1/4 એટલે કે 90 ડિગ્રી આકૃતિ બદલે છે. અહીંથી આ નીચે આવે તો આ પણ 1/4 એટલે 90 ડિગ્રીએ બદલે છે. તો આને પણ 90 ડિગ્રીએ બદલાવો તો કંઈક આવી આકૃતિ છે એ તૈયાર થશે. અને આવો જવાબ છે એ મિત્રો અહીંયા સ્વીકારેલો છે, એટલે આ જવાબ આપણો સાચો અને યોગ્ય જવાબ બનશે. હવે આપણે 145માં દાખલા તરફ જઈએ. નીચેનામાંથી દ્વિપરિમાણીય આકૃતિ કઈ છે? આ સમઘન, શંકુ અને વર્તુળ. વર્તુળ નથી, આ ગોળ છે, દડો છે, એટલે વર્તુળ. આ ત્રિપરિમાણીય આકૃતિ છે. માત્ર ને માત્ર ત્રિકોણ છે દ્વિપરિમાણીય છે, એટલે રાઈટ આન્સર સી છે. હવે આમાં ત્રિપરિમાણીય આકૃતિ કઈ છે? તો આ ચોરસ, લંબચોરસ અને ત્રિકોણ એ દ્વિપરિમાણીય આકૃતિ છે.
અને આ સમઘન છે એ ત્રિપરિમાણીય આકૃતિ છે. સમઘન હોય કે આગલા દાખલામાં જે બતાવ્યું તે પ્રમાણે શંકુ હોય કે પછી દડો હોય, ગોળ હોય, કોઈ પણ ગોળ વસ્તુ હોય તો તે ત્રિપરિમાણી છે. 146માં સમઘન છે એ ત્રિપરિમાણીય આકૃતિ છે. ચાલો મિત્રો, પ્રશ્ન નંબર 147. સમઘન આકારને ખોલતા નીચેનામાંથી કઈ આકૃતિ મળતી નથી? હવે સમઘનને 6 બાજુ હોય. કેટલી બાજુ હોય? 6 બાજુ હોય. એટલે પહેલાં તો આ બધામાં 6 બાજુ આપી છે, એટલે બધાનો સ્વાભાવિક જવાબ આવવાનો આપણને શક્યતા રહે. પણ 6 બાજુ હોય ને એમાં તમે પાસાની ઉપર કાગળ લપેટી અને એને કાપીને ખોલો તો એક બાજુ તો આ 2 ભાગ ન જ આવે. એટલે આ આકૃતિ છે એ મળતી નથી. આને માત્ર ને માત્ર પ્રેક્ટિકલ કરીને જ સમજી શકાય, બાકી સીધો જવાબ લાવવો અઘરો હોય છે. એટલે આપણે સ્વીકારી લેવાનું રહે કે એક બાજુ 2 ઘાટ બને છે તો આ જવાબ છે એ આવશે નહીં. ચાલો મિત્રો, પ્રશ્ન નંબર 148માં પ્રશ્નમાં આગળ વધીએ. હવે આ આકૃતિને ખોલવામાં આવે તો મિત્રો આ ભાગ છે કવર આવું હોય તો અહીંયા આવે, આ કવર અહીંયા આવે, અને આ જે કવરનો ભાગ આ ખોલવામાં આવે તો અહીંયા આવે. એટલે આ રાઈટ આન્સર બને છે. આવા 4 ભાગ બનશે નહીં. અહીંયા 4 ભાગ બતાવ્યા છે, એટલે આ 4 ભાગ તો શક્ય જ નથી, કારણ કે અહીંયા 1, 2, 3 અને 4 ભાગ બને છે. અહીં 1નો 1 ભાગ રહે તો આ ન આવે. અહીંયા 1, 2, 3 અને 4 ભાગ બને એટલે આ ભાગ પણ ન આવે. બીજું, આ જે કવરને પેલું હોય ને એક પ્રકારનું કાગળ પેસાવાનું, એ ત્રિકોણ આકારનું હોય, ત્યારે અહીંયા તો ચોરસ આકાર આપી દીધો, એટલે આ તો શક્ય જ નથી. આ જ રાઈટ આન્સર બનશે. પ્રશ્ન નંબર 149. આપેલ આકૃતિને ઉપરથી જોતા ઉપરનો ભાગ 2 છે તો જ્યાં 2 આવતા હોય ને એ પાછા આકાર જોવા મળશે. આ રાઈટ આન્સર બને. પ્રશ્ન નંબર 150. આપેલા આકારને આગળથી જોઈએ તો આ ઉપરથી જોઈએ ને સહેજ ઉપરથી તો આવો નળાકાર દેખાય, બાકી આગળથી જોઈએ તો મિત્રો આવો જ આકાર બતાય. બરાબર? એટલે આ જ રાઈટ આન્સર બને. આ જ રાઈટ આન્સર બને. ચાલો, પ્રશ્ન નંબર 151. હવે વળી પાછા ભૌમિતિક આકારોને બદલે ગણતરીના દાખલાઓ છે ચાલુ થયા છે. 400 સેન્ટીમીટર પરિમિતિ ધરાવતા ચોરસનું ક્ષેત્રફળ કેટલું થાય? 400 સેન્ટીમીટરની પરિમિતિ હોય મિત્રો તો એની પરિમિતિનું સૂત્ર છે 4L. 4L બરાબર 400. તો 400ના Lને સૂત્રનો કરતા બનાવો તો 400ને 4 વડે ભાગવાના રહે. 4 વડે ભાગો તો એની લંબાઈ છે એક બાજુનું માપ 100 સેન્ટીમીટર થાય. હવે ક્ષેત્રફળ શોધવાનું છે, એટલે ક્ષેત્રફળ શોધીશું તો બાજુની લંબાઈનું માપ છે આપણને 100 મળ્યું, તો Lનો વર્ગ 100 ગુણ્યા 100 એટલે 10,000 ચોરસ છે એ સેન્ટીમીટર આ એનું છે એ ક્ષેત્રફળ થશે. આ યાદ રહે. ચાલો મિત્રો, આપણે બીજા ભાગમાં 151, 102થી શરૂ કરી અને 151 દાખલા સુધી આપણે ગણ્યા. હવે આ ગણિતનો ભાગ નંબર 2 અહીંયા છે એ પૂર્ણ કરીએ છીએ, અને ટૂંક સમયમાં જ આગળનો ભાગ નંબર 3 છે એ રજૂ કરવામાં આવશે. CET પાસ કરવી હોય તો મિત્રો આ વિડીયો છે એ જોવા ફરજિયાત છે. વિડીયોને જોઈ અને આપને ગમે તો લાઈક કરજો, બીજાને શેર કરજો, અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાની વિનંતી સાથે આજે વિરમું છું. અસ્તુ. જય હિન્દ, જય ભારત.